વેપારીઓએ હવે અસામાજિક તત્વોથી ગભરાઈને ધંધો કરવો પડશે, કારણ કે અસામાજિક તત્વો તેમના ત્યાં ખરીદી કરવા આવશે અને તેમના મુજબ પૈસા નહીં લો તો પછી તમારી ખેર નથી. કારણ કે પોલીસ હોય કે કોઈ પણ, આ લોકો થોડી કોઈનાથી ડરે છે. કાયદો વ્યવસ્થા રાજુલા શહેરમાં એટલા હદે ખોરવાઈ હશે કે સામાન્ય બાબતે વેપારી પર અસામાજિક તત્વોની ગેંગ દ્વારા હથિયારો વડે સારા જાહેર હુમલો કરવામાં આવે છે અને આ ઘટના સીસીટીવીમાં કેદ થાય છે અને પોલીસ ખાલી નોટિસેબલ ગુનો કહીને આ મામલો પતાવવાની વાત કરે છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રહેતા ફખરી ટૂલ્સ એન્ડ હાર્ડવેર નામની પેઢી ચલાવતા વેપારી કેજારભાઈ હથિયારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર મામલો સામે આવ્યો છે. આ હુમલાની ઘટના પહેલા વેપારીની દુકાન પર એક ગ્રાહક સાથે ભાવ બાબતે સામાન્ય રકઝક થઈ હતી. આ બાબતની દાજ રાખીને બાદમાં વેપારી વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વેપારી દુકાન બંધ કરીને પોતાના ઘરે પહોંચ્યા બાદ નિલેશ શાહ દ્વારા સાંકળ સહિત અન્ય સામાન ખરીદવાના બહાને તેમને ફરી દુકાને બોલાવવામાં આવ્યા હતા અને આરોપ છે કે વેપારી દુકાને પહોંચતા જ નિલેશ શાહ, રોનક, રિઝવાન, જયસિંહ, જયપાલ સહિતના શખ્સોએ એક સંપ થઈ હથિયાર વડે હુમલો કર્યો. આ હુમલામાં વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંભળવા મામલે પીડિત પરિવારે શું કહ્યું. બનાવ એમ બન્યો છે કે મારા કાકાને એક હાર્ડવેરની દુકાન છે રાજુલા, ફકરી ટૂલ્સ, ફકરી હાર્ડવેર એન્ડ કરીને છે, અને ત્યાં બે ગ્રાહક આવ્યા હતા સાંજના સમયે 7 વાગે. ને એ ગ્રાહકે માલ કઢાવ્યો હતો અને એ માલ કઢાવ્યો એ બાબતે 2580ની રકમ થતી હતી. તો એમાં એ એમ કીધું કે વ્યાજબી લઈ લો, તો એ ના પાડી કે વ્યાજબી આમાં આપણો ભાવ એક જ છે અને આમાં કોઈ વ્યાજબી નહીં, તમને પોસાય તો તમે લ્યો. તો એ કાકાએ એનું બિલ બનાવ્યું હતું, એ બિલ લીધું ને હાથમાંથી, તો એ કે બિલ કેમ લેવાય તમારીથી, એમ કરીને બોલાચાલી થઈ અને ત્યાંથી બાંધવાનું ગાળાગાળી અને ગલોચ કર્યું. પછી મારા કાકા સાંજે 8:30 વાગે 9 વાગે વધારીને વયા ગયા અને ફ્રેશ થઈને નમાઝ બમાઝ પડી અને હજી જમવા બેઠતા હતા ત્યાં પછી મારા કાકાને છે ને ફોન કરીને બોલાવ્યા. આપણે મન નિલેશ શાહ કંસારાવાળાનો દીકરો હતો, એ બોલાવ્યા. સાકળ એને જોવે છે, સાહેબને જોવે છે એમ કરીને બોલાવ્યા દુકાને અને કાકા દુકાને ગયા. દુકાને જ્યાં પછી કાકાએ સાકળ બતાવી તો એ એમ કીધું કે ખાંચામાં છે સાહેબ, તમે સાકળ બતાવી આવો. તો એ કાકાએ ના પાડી કે ખાંચામાં હું સાકળ લેવા ન જાઉં, તમે એ કે ક્યાં અહીંયા લેતા આવો. તો જમવાનું બાકી હતું તો મોડું થતું તો દુકાન પાછી બંધ કરીને વયા ગયા કાકા. પછી ઘરે જતા હતા ત્યાં મસ્જિદ પાસે પહોંચ્યા ને ત્યાં એ રોકી લીધા આ 2 જણાએ અને આ નિલેશ શાહે અને રોનકભાઈ અને એ 2 જણાએ રોકી અને પછી પાછળથી 4 વ્હીલ આવી અને 4 વ્હીલમાંથી ઉતરી અને આપણે રિઝવાન દેસાઈ, પછી કેસિન દેસાઈ અને જયપાલ શાહ યાદવ જાડેજા, જયપાલ શાહ જાડેજા, એ 3 જણા ગાડીમાંથી ઉતરી અને કાકાને મારવા માંડ્યા અને જેથી કરીને એનો હાથ અને ઈજા પહોંચી છે. શું હથિયાર હતો ભાઈ? હથિયારમાં છે ને 2 પાઇપ હતા અને 2 લાકડી હતી. કઈ જગ્યા તમારા કાકાને વાગ્યું? એક હાથમાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે અને ખંભામાં શોલ્ડરમાં વાગ્યું છે, મૂઢ છે. તમારે કાકાની હાલત કેવી છે અત્યારે? અત્યારે ઓપરેશન થઈ ગયું છે એનું અને અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં છે. ગંભીર રીતે ઘાયલ થયેલા કેજારભાઈને પ્રથમ સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હુમલાના કારણે અને આરોપીઓની ભૂમિકાની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ મામલે અમે રાજુલા પીઆઈ
વિજય કલોદરા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ગુનામાં 7 વર્ષથી ઓછી સજા હોવાથી 2 આરોપીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને 2 આરોપીને પકડવાના હજુ બાકી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સામાન્ય બોલાચાલીનો અંત આવી રીતે હિંસક હુમલાથી થવો જોઈએ? શું આ રીતે રાજુલામાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે અને પોલીસ કાયદો વ્યવસ્થા સંભાળી શકતી નથી? આ સવાલ ઉઠી રહ્યો છે અને જાહેરમાં વેપારીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં ક્યારે લેવામાં આવશે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ અને શું પોલીસે જેટલી કાર્યવાહી કરી છે તે પૂરતી છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.